રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં તસ્કરોએ એક સાથે 3 દુકાનોના તાળા તોડી તેમના ડબ્બા અને રોકડની ચોરી કરી હતી। શહેરની મધ્યમાં આવેલા દાણાપીઠમાં નિમેશ ટ્રેડર્સ અને જલારામ ટ્રેડર્સ સહિતની 3 જાણીતી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી। રાત્રિના અંધકારનો લાભ લઈ ચોર ટોળકી દુકાનોમાંથી સિંગતેલના ડબ્બા, ખજૂર અને ગલ્લામાં રાખેલી રોકડ રકમ સહિતનો કિંમતી મુદ્દામાલ ઉઠાવી ગઈ। दुकान खोलवा आवे त्यारे मारी दुकान નું તાળું ગાયબ હતું અને મેં શટર ખોલીને જોતા મારી દુકાનમાંથી 7 ડબ્બા તેલ, 2 કાર્ટૂન તેલના અને 37,000 રૂપિયા રોકડા ગાયબ છે। અન્ય દુકાન જલારામ ટ્રેડર્સમાંથી 10,000 રૂપિયા રોકડા અને 12 કાર્ટૂન ખજૂરના ગાયબ છે। એવું કઈ નથી એમાં। આ વિસ્તારમાં અગાઉ પણ આ 6-8 મહિના પહેલા પણ 7 દુકાનના તાળા તૂટેલા। પેટ્રોલિંગ ઓછું હોય છે, પેટ્રોલિંગ વધારવા અમારી માંગ છે।